જય માતાજી મિત્રો, ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ કનૈયા, જય ગણપતિ બપ્પા. મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં. મિત્રો, વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયાની તિથિ એટલે અક્ષય તૃતીયાની તિથિ. આ દિવસે ભગવાન પરશુરામનો જન્મદિવસ હોય છે. આપણે બધા જાણીએ છીએ કે ભગવાન પરશુરામ ભગવાન વિષ્ણુના અવતાર છે, જે પાલનહાર છે. પૌરાણિક કથાઓમાં ભગવાન પરશુરામ વિશે ઘણી વાર્તાઓ છે, જે દર્શાવે છે કે તેઓ ખૂબ જ ગુસ્સાવાળા હતા. વાર્તાઓમાં એ પણ ઉલ્લેખ છે કે તે અમર છે અને સૃષ્ટિના અંત સુધી પૃથ્વી પર રહેશે. તો મિત્રો, આજે આપણે આ દિવસે પરશુરામની પૂજા માટેનો શુભ સમય અને ભગવાન પરશુરામની જયંતિ શા માટે ઉજવવામાં આવે છે તે પરશુરામ ભગવાનની સંપૂર્ણ કથા સાંભળીશું. જય પરશુરામ ભગવાન. સૌ પ્રથમ આપણે ભગવાન પરશુરામ જયંતિ 2025 માટેના શુભ મુહૂર્ત જોઈએ. દર વર્ષે પરશુરામ જયંતિનો તહેવાર અક્ષય તૃતીયાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન પરશુરામની જન્મ જયંતિ હોય છે. ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર છે તે સ્વરૂપની આ દિવસે પૂજા થાય છે. હિન્દુ પંચાંગ અનુસાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિનો પ્રારંભ થશે 29 એપ્રિલ 2025ના રોજ. તૃતીયા તિથિ અથવા શુભ મુહૂર્ત 29 એપ્રિલ 2025ના રોજ સાંજે 5:31 શરૂ થશે અને 10 એપ્રિલ 2025ના રોજ બપોરે 12:24 પૂર્ણ થશે. પરશુરામ જયંતિ ખૂબ જ સમર્પણ અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ તિથિએ પ્રદોષ વ્યાપિનીમાં પૂજા કરવી જોઈએ, કારણ કે ભગવાન પરશુરામના પ્રગટ થવાનો સમય પ્રદોષકાળ છે. તેથી સાંજે પરશુરામજીની પૂજા કરો. ભગવાન પરશુરામે બ્રાહ્મણો અને ઋષિઓ પરના અત્યાચારોનો અંત લાવ્યો હતો. ભારતના પશ્ચિમ કિનારા પણ ઘણા મંદિરો ભગવાન પરશુરામને સમર્પિત છે. સતયુગથી કલયુગ સુધી પરશુરામ વિશે ઘણી વાર્તાઓ છે. એટલું જ નહીં, એવું માનવામાં આવે છે કે 8 ચિરંજીવી કળયુગમાં પરમ પરશુરામજી હાજર છે, જે હજુ પણ પૃથ્વી પર છે. મિત્રો, હવે આપણે પરશુરામ જયંતિના રોજ કયા મંત્રનો જાપ કરવો જોઈએ તે જોઈએ. ઓમ જમદગ્ને વિદ્મહે મહાવીર્ય ધીમહિ તન્નો રામ પ્રચોદયાત. કે ઓમ પરશુરામાય નમઃ. ઓમ ક્લીમ પરશુરામ્યાય નમઃ. ઓમ હીમ શ્રીમ પરશુરામ ધરણેન્દ્રિયાય નમઃ. ઓમ ઋણહર્તા પરશુરામ્ય નમઃ. મિત્રો, હવે આપણે ભગવાન પરશુરામની પૌરાણિક કથા સાંભળીએ. હિન્દુ શાસ્ત્રો અનુસાર પરશુરામને ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર માનવામાં આવે છે. તેમના પિતાનું નામ જમનાગ્નિ હતું અને માતાનું નામ રેણુકા હતું. પરશુરામનો જન્મ પણ 4 ભાઈઓ રૂકમાવન, સુશેષ, વાસુ અને વિશ્વાસુ પછી થયો હતો. તે ખૂબ જ ગુસ્સાવાળા હતા. પૌરાણિક કથાઓ અનુસાર પરશુરામનું નામ પહેલાં રામ હતું, પરંતુ મહાદેવે તેમને શસ્ત્રો ચલાવવાની કળા શીખવી હતી. શસ્ત્રો શીખવાથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેમને કુહાડી આપી. કુહાડી મળવાથી તેમનું નામ પરશુરામ પડ્યું. ભગવાન શિવે તેમને એક મહાન યોદ્ધા બનવાનું વરદાન પણ આપ્યું. એવું કહેવાય છે કે પરશુરામનો જન્મ ઋષિઓ અને સંતોની રક્ષા માટે થયો હતો. તેઓ યુદ્ધ કળામાં પણ નિષ્ણાંત હતા અને ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય અને કર્ણ જેવા ઘણા યોદ્ધાઓને શિક્ષણ આપ્યું હતું. માન્યતાઓ અનુસાર કળિયુગમાં ભગવાન વિષ્ણુ કલ્કી અવતારમાં જન્મ લેશે,
ત્યારે પણ પરશુરામ તેમને યુદ્ધની નીતિઓ શીખવશે. હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન પરશુરામ 7 અમરમાંના એક હતા, જેઓ દ્વાપર યુગ. પ્રાચીન પૌરાણિક કથા જણાવે છે કે કાર્તિવીર્ય અર્જુન નામના રાજાએ એક વખત દિવ્ય ગાય કામધેનુ મેળવવાનો આદેશ આપ્યો હતો, પરંતુ પરશુરામના પિતા જમનાગ્નિ તેમના માર્ગમાં આવી ગયા. જ્યારે ક્રોધિત રાજા અર્જુને બળજબરીથી ગાયનું અપહરણ કર્યું, ત્યારે ભગવાન પરશુરામે તેને મારી નાખ્યો. પાછળથી અર્જુનનું કાર્તિવીર્ય સંતાનોએ જમદાગ્નિનો વધ કરીને બદલો લીધો. જ્યારે ભગવાન પરશુરામને તેમના પિતાના મૃત્યુની ખબર પડી, ત્યારે તેમણે દરેક ક્ષત્રિયનો નાશ કરીને તેમના રક્તથી 5 તળાવો ભરવાની પ્રતિજ્ઞા લીધી. આ પ્રક્રિયામાં તેણે ઘણા ક્ષત્રિય રાજાઓને ઘાયલ કર્યા અને 21 જન્મો સુધી તેમને મારતા રહ્યા. પરશુરામ ક્ષત્રિયોનો નાશ કરતા રહ્યા, જ્યાં સુધી ઋષિ રુચિકાએ આવીને તેમને આમ કરતા અટકાવ્યા નહીં ત્યાં સુધી. પાછળથી તે ખુશ થયા. ભગવાન શિવ તેમની તપસ્યા અને ભક્તિથી અને ભગવાન શિવે તેમને દુષ્ટ શક્તિઓથી વિશ્વનું રક્ષણ કરવા માટે દિવ્ય ધનુષ્યથી આશીર્વાદ આપ્યા. દંતકથા એવી પણ છે કે એકવાર પરશુરામ ભગવાન શિવને મળવા જઈ રહ્યા હતા, પરંતુ ભગવાન ગણેશે તેમને રોકવાનો પ્રયાસ કર્યો. તેણે ભગવાન ગણેશ સાથે યુદ્ધ કર્યું અને તેમનું એક દાંત તોડી નાખ્યું. ત્યારથી ભગવાન ગણેશ એકદંત તરીકે ઓળખાય છે. ભગવાન પરશુરામ રામાયણ અને મહાભારત જેવી મહાકાવ્ય વાર્તાઓમાં પણ દેખાયા છે. તેઓ ભગવાન વિષ્ણુના 2 અવતારો ભગવાન રામ અને ભગવાન કૃષ્ણને મળ્યા હતા. પૌરાણિક કથાઓ અનુસાર એકવાર માતા રેણુકા સ્નાન કરવા ગઈ. સ્નાન કરીને પાછા ફર્યા ત્યારે તેમણે જોયું કે રાજા ચિત્રરથ સ્નાન કરવા ગયા. તેની સુંદરતા જોઈને માતાનું મન વિચલિત થઈ ગયું. જ્યારે તેણે ઘરે પહોંચી અને તેને જોઈ મહર્ષિ જમનાગ્નિએ શું થયું તે સમજી ગયા. તેણે પોતાના પુત્રોને તેમની માતાને મારી નાખવા કહ્યું, પરંતુ બધાએ તેમ કરવાનો ઇનકાર કર્યો. આવી સ્થિતિમાં જમનાગ્નિ ગુસ્સે થયા અને તેમણે તેમના 4 પુત્રોને વિચારવાની શક્તિ ગુમાવવાનો શ્રાપ આપ્યો. જ્યારે પરશુરામ ત્યાં પહોંચ્યા ત્યારે મહર્ષિ જમનાગ્નિએ તેમને તેમની માતાને મારી નાખવા કહ્યું. તેમણે તેમના પિતાના આદેશનું પાલન કર્યું અને તેમની માતાને મારી નાખી. મહર્ષિ જમનાગ્નિ ખૂબ ખુશ થયા અને તેમણે પરશુરામને 3 વરદાન માંગવા કહ્યું. પછી તેમણે પહેલું વરદાન પોતાની માતાને જીવિત કરવાનું, બીજું વરદાન પોતાના ભાઈઓને સુધારવાનું અને ત્રીજું વરદાન માંગ્યું કે તેઓ ક્યારેય હાર ન માને અને લાંબુ આયુષ્ય મેળવે. ભગવાન પરશુરામનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો, પરંતુ તેમનો સ્વભાવ ક્ષત્રિય કુળનો હતો. તેને ખૂબ જ ગુસ્સો આવતો હોવાનું માનવામાં આવે છે અને આ ગુસ્સાને કારણે તેણે એક દાંત તોડી નાખ્યો હતો ભગવાન ગણેશનો. શાસ્ત્રો અનુસાર મહર્ષિ ભૃગુના પુત્ર રુચિકાના લગ્ન રાજા ગાંધીની પુત્રી સત્યવતી સાથે થયા હતા. લગ્ન પછી સત્યવતીએ મહર્ષિ ભૃગુને પોતાના અને પોતાની માતા સાથે પુત્રની ઈચ્છા કરી. આવી સ્થિતિમાં મહર્ષિ ભૃગુએ તેમને 2 ફળ આપ્યા અને કહ્યું કે તેમણે અંજીરના ઝાડને ભેટવું જોઈએ અને તેમની માતાએ પીપળના ઝાડને ભેટીને તે ખાવું જોઈએ. પરંતુ સત્યવતી અને તેની માતાએ મહર્ષિ ભૃગુના આ નિયમનું બિલકુલ પાલન કર્યું નહીં. તેથી મહર્ષિ ભૃગુ ખૂબ ગુસ્સે થયા અને તેમણે સત્યવતીને કહ્યું કે તમે જ ખોટા ઝાડને ભેટી પડ્યા છો. તેથી તમારો પુત્ર બ્રાહ્મણ હોવા છતાં ક્ષત્રિય ગુણો સાથે જન્મશે અને તમારી માતાનો પુત્ર ક્ષત્રિય હોવા છતાં બ્રાહ્મણ ગુણો સાથે જન્મશે.
આવી પરિસ્થિતિમાં સત્યવતી અને તેની માતાએ પોતાની ભૂલ સ્વીકારી. તેમણે મહર્ષિ ભૃગુને પ્રાર્થના કરી કે મારા પુત્રમાં ક્ષત્રિય ગુણો ન હોવા જોઈએ, ભલે મારો પૌત્ર આવા ગુણો સાથે જન્મ્યો હોય. મહર્ષિ ભૃગુએ તેમની વાત માની લીધી અને થોડા સમય પછી સત્યવતીના ગર્ભમાંથી જમનાગ્નિ મુનિનો જન્મ થયો, જેમનાથી પરશુરામજીનો જન્મ થયો હતો. મિત્રો, હવે આપણે પરશુરામ જયંતીનું મહત્વ શું છે તે જોઈએ. એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુ પોતે દુષ્ટ શક્તિઓનો નાશ કરવા માટે ભગવાન પરશુરામના રૂપમાં પૃથ્વી પર અવતરિત થયા હતા. ભગવાન પરશુરામ પોતાની દિવ્ય કુહાડીથી યુદ્ધ કર્યું અને ઘણા રાક્ષસોનો નાશ કરવામાં સફળ થયા. ભગવાન પરશુરામે વિશ્વમાં શાંતિ અને ન્યાય સ્થાપિત કર્યો હતો. આ નિર્ભય બ્રાહ્મણ યોદ્ધા અત્યાચાર કરનારા ક્ષત્રિયોને સજા આપવા માટે જાણીતા છે. તેથી આ દિવસ હિન્દુઓ માટે વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે. આ દિવસે ભક્તો તેમના શત્રુઓ પર વિજય મેળવવા માટે ભગવાન પરશુરામની પૂજા કરે છે. તેઓ ભગવાન વિષ્ણુને સંપત્તિ અને સફળતા માટે પ્રાર્થના પણ કરે છે. ભક્તો ભગવાનને પ્રસન્ન કરવા માટે આખો દિવસ ઉપવાસ પણ કરે છે. કેટલાક ભક્તો તેમના નજીકના મંદિરમાં પણ જાય છે અને પાઠ કરે છે. આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી કે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તમારા જીવનમાં સકારાત્મક પરિણામો આવી શકે છે. લોકો આ શુભ દિવસે જરૂરિયાતમંદ લોકોને અનાજનું દાન પણ કરે છે. જય પરશુરામ ભગવાન. મિત્રો, તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ કનૈયા. જય ગણપતિ બપ્પા.